ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટના ઉપલેટાના નીલાખા ગામમાં 6 તારીખે કેટલાક ગ્રામજનોએ એ સમયે ઉશ્કેરાયા જ્યારે ભાદર નદીમાંથી લીઝ ધારકો લઈ જઈ રહ્યા હતા રેતી. ગામના પાદરમાં જ ખનીજ ચોરી થઈ રહી હોવાનું કહી ગ્રામજનોએ લીઝ ધારકોના મજૂરોની બાઇક સળગાવી તેમના ફર્નિચર તોડ્યા અને જેને લઈ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો. ગ્રામજનો લીઝ ધારકો પર ગેરકાયદે ખનન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તો લીઝ ધારકોનું કહેવું છે કે સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા વારંવાર હપ્તો માંગી ગ્રામજનોને ઉશ્કેરી રહ્યા છે. લીઝ ધારકોના આરોપને ખોટા ગણાવી લલિત વસોયાએ કહ્યું કે પુરાવા હોય તો આપો. આ લોકોની લીઝ અહીંયા કાયદેસર છે. એ કાયદેસર હોવા છતાં અમને આ લોકો લલિતભાઈને અમને પ્રેશર કરે છે કે તમે અમને હપ્તા આપો. અમે હપ્તા ન આપી એટલા માટે લોકોને ગામ લોકોને ઉછેરે છે. ધોરાજી ઉપલેટા વિસ્તારમાંથી ભાદર, વેણુ અને મોજ નદી જે પસાર થાય છે એમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી રોજ કરવામાં આવે છે અને એને અટકાવવા માટેના પ્રયત્નો અમે કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે આક્ષેપ કરનારી વ્યક્તિ પોતે લીઝ ધારક છે એની જગ્યામાંથી રેતી નથી કાઢતા અને બીજી જગ્યાએથી રેતી ચોરી કરે છે. તેને અટકાવીએ તો સ્વાભાવિક છે કે આક્ષેપો કરતા હોય.